જો તમારે નવી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ લેવી હોય તો તમારી મહિનાની આવક કેટલી હોવી જોઈએ? સ્વિફ્ટ VXIની બેઝ મોડલની કિંમત 6,95,000 રૂપિયા છે। આરટીઓના 54,000 અને ઇન્સ્યોરન્સના 40,000 રૂપિયા લગાવીએ તો ઓન રોડ કિંમત 7,95,000 રૂપિયા આવે। જો તમે આમાં 2,50,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ અને બાકીના 5,45,000 રૂપિયા લોન ઉપર 8% વ્યાજે 5 વર્ષ માટે લ્યો તો આપણો મહિનાનો હપ્તો લગભગ 11,000 રૂપિયાનો આવે। 11,000નો હપ્તો ભરવા માટે મહિનાની આવક 30,000 થી 50,000ની વચ્ચે હોવી જોઈએ। જો તમારે ગુજરાતમાં સેકન્ડ હેન્ડ ગાડી સાવ સસ્તા ભાવમાં જોઈએ તો અમારા પેજને આજે જ ફોલો કરો। જો તમારે નવી મહિન્દ્રાની થાર લેવી હોય તો તમારી મહિનાની આવક કેટલી હોવી જોઈએ? થારની બેઝ મોડલની કિંમત 10,50,000 છે। આરટીઓના 1.5 લાખ અને ઇન્સ્યોરન્સના 50,000 રૂપિયા લગાવીએ તો ઓન રોડ કિંમત 12,50,000 રૂપિયા આવે। જો તમે આમાં 4,50,000નું ડાઉન પેમેન્ટ અને બાકીના 8 લાખ લોન ઉપર 9% વ્યાજે 5 વર્ષ માટે લ્યો તો આપણો મહિનાનો હપ્તો લગભગ 16,000 રૂપિયાનો આવે। 16,000નો હપ્તો ભરવા માટે મહિનાની આવક 50,000થી 70,000ની વચ્ચે હોવી જોઈએ। જો તમે ગુજરાતમાં સેકન્ડ હેન્ડ ગાડી સાવ સસ્તા ભાવમાં જોઈએ તો અમારા પેજને ફોલો કરો। જો તમારે નવી મારુતિ સુઝુકીની વેગેનાર લેવી હોય તો તમારે મહિનાની આવક કેટલી હોવી જોઈએ? વેગેનારની બેઝ મોડલની કિંમત 5,50,000 રૂપિયા છે। આરટીઓના 27,000 અને ઇન્સ્યોરન્સના 26,000 રૂપિયા લગાવીએ તો ઓન રોડ કિંમત 6,10,000 રૂપિયા આવે। જો તમે આમાં 1 લાખનું ડાઉન પેમેન્ટ અને બાકી 5 લાખ લોન ઉપર 9% વ્યાજે 5 વર્ષ માટે લ્યો તો આપણો મહિનાનો હપ્તો લગભગ 11,000 રૂપિયાનો આવે। 11,000નો હપ્તો ભરવા માટે મહિનાની આવક 30,000થી લઈને 50,000ની વચ્ચે હોવી જોઈએ।